સંસદમાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે। વડાપ્રધાન મોદી સંસદ ભવન પહોંચ્યા છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંબોધન કરવાના છે। ભાષણ પહેલા સ્પીકર સાથે વડાપ્રધાન મોદીએ બેઠક કરી છે। ગૃહમંત્રી અમિત શાહે પણ સ્પીકર સાથે બેઠક કરી હતી। બસ થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાનું સંબોધન આપવાના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સંબોધન ઉપર આખા દેશની નજર છે, કારણ કે બજેટ સત્રમાં સોમવારથી જે હોબાળો શરૂ થયો છે એ હજી સુધી શમવાનું નામ નથી લઈ રહ્યો અને વિપક્ષ દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બધાનો કેવી રીતે જવાબ આપે છે અને એની સાથે સાથે ટ્રેડ ડીલ પણ થઈ છે, એક મહત્વની ટ્રેડ ડીલ, અને એની પહેલા મધર ઓફ ઓલ ડીલ યુરોપિયન યુનિયન સાથે થઈ છે। આ બધાનો ઉલ્લેખ થાય એવી પણ શક્યતા છે। આમ તો આ સંબોધન છે એ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ માટેનું છે, પણ એમાં દેશની સંસ્કૃતિ, દેશની વિશેષતાઓ વગેરે વગેરે વિષયોને પણ આવરી લેવામાં આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ બાજુ મોરબીમાં અત્યારે ખેતરની અંદર અથવા તો વાડી વિસ્તારની અંદર વીજપોલ નાખવામાં આવે છે, એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કિસાન કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। થોડા દિવસ પહેલા ટ્રેક્ટર રેલી પણ યોજાઈ હતી અને આજે ફરી વિરોધ પ્રદર્શન એ ચાલુ રહ્યો છે। ત્યારે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ ટંકારામાં જાણે મર્યાદા નેવે મૂકી દીધી અને ગાયક કલાકારો માટે અભદ્ર શબ્દો વાપર્યા હતા। જાહેર મંચ પરથી કલાકારોનું ઘોર અપમાન કર્યું છે અને કલાકારો પર અપમાનજનક ટિપ્પણી પછી અત્યારે રાજકારણ ગરમાયું છે। સોશિયલ મીડિયા પર લાલજી દેસાઈનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે। અદાણી અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો। એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા મારા ટેક્સના પૈસે। ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી, આપણું બનાવેલું લઈ લે છે। લાલજી દેસાઈ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે, જે કલાકારો માટે શબ્દો વાપરવામાં આવ્યા છે, એના કારણે રાજકારણમાં ઉફાણો આવ્યો છે। પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા આ ટિપ્પણીઓને કોંગ્રેસના સંસ્કાર ગણાવ્યા છે। એમણે કહ્યું છે કે કોંગ્રેસ આવી ભાષા વાપરે છે, પણ આ ભાષા ગુજરાતની જનતા હવે સહન નહીં કરે। અત્યાર સુધી આ ભાષા ગુજરાતની જનતા સહન કરતી આવી હતી। ગુજરાતના ઉદ્યોગોની ઈર્ષા પણ થતી હોવાનું વાઘાણીએ કહ્યું। લોક સ્વીકૃતિમાં નહીં રહેલી કોંગ્રેસ, અંદરો અંદર બાખડતી કોંગ્રેસ, એ પણ આપણે જોઈ રહ્યા છીએ। ધારાસભ્યો સામસામી બાંધતા હોય, રાજ્યના નેતાઓ સામસામી સ્ટેટમેન્ટ કરતા હોય, આવી દયનીય સ્થિતિ કોંગ્રેસની છે। ત્યારે એ વધારે ભેખડે ભરાવાની પરિસ્થિતિની અંદર સનાતનનો વિરોધ છે એવું માનું છું કે આ કોંગ્રેસ સનાતનનો વિરોધ કરે છે અને ક્યારેય ગુજરાતની જનતા સાખી નહીં લે। વોટ બેંકની રાજનીતિ માટે થઈને, કેટલાક લોકોને સાચવવા માટે થઈને એ નીકળી જનાર કોંગ્રેસને આવનારી ચૂંટણીમાં રાજ્યની જનતા જવાબ આપશે। આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંબોધન કરવાના હતા, પણ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે। લોકસભાની કાર્યવાહી અત્યારે સ્થગિત કરવામાં આવી છે। છેલ્લા કેટલાય દિવસથી હોબાળો ચાલી રહ્યો છે અને આ જ હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે। રાહુલ ગાંધી એક MM નરવણે પૂર્વ આર્મી ચીફના નિવેદનને લઈ અને જે પ્રહારો કરી રહ્યા છે એને લઈને હોબાળો થયો છે અને ફરી એકવાર આવતીકાલ સવારે 11 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિભાષણ પર આજે આભાર પ્રસ્તાવ રજૂ કરવાના હતા, પોતાનું સંબોધન કરવાના હતા, પણ એ પહેલા કાર્યવાહી સ્થગિત થઈ છે। હવે આવતીકાલે લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થશે। વિકાસ ખૂબ જરૂરી છે, પણ એ વિકાસ વિનાશના જોરે ન થવો જોઈએ। વારંવાર નેતાઓના મોઢે આપણે સાંભળતા આવ્યા છીએ, પણ એવું લાગે છે કે તંત્ર એ બધી જ સલાહોને ઘોળીને પી ગયું છે। કારણ કે સુરતમાં મેટ્રોની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી છે, કારણ કે મેટ્રોની કામગીરીથી એક મકાનની બહાર ભૂવો પડ્યો છે। શાહપુર માછલીપીઠ વિસ્તારમાં આ ભૂવો પડ્યો છે અને 20 થી 25 ફૂટનો આ ભૂવો છે। લોકોમાં ભય પ્રસરી ગયો છે। ભૂવાની આસપાસના એપાર્ટમેન્ટ ખાલી કરાવી દેવાયા છે। સલામતીના ભાગરૂપે જો કે આ એપાર્ટમેન્ટ ખાલી કરાવાયા છે, પણ આ પહેલા પણ સુરતમાં કેટલાક મકાનોમાં મેટ્રોના કામના કારણે જ તિરાડો પડી હતી। એમને હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, એમના ઘર જર્જરિત થઈ ગયા, મકાનમાં તિરાડો પડી ગઈ હતી અને ફરી એકવાર સુરતમાં ભૂવો પડતા મેટ્રોની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે।
સુરત શહેરમાં ફરી એક વખત મેટ્રોની કામગીરીને કારણે ભૂવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના શાહપુર વિસ્તારમાં આવેલ જે માછલીપેટ વિસ્તારમાં જે છે 20 થી 25 ફૂટ જેટલો ભૂવો પડવાની ઘટના સામે આવી છે. તેની બાજુમાં આવેલ અલબેલા એપાર્ટમેન્ટ પણ હાલ ફાયર વિભાગ દ્વારા ખાલી કરવામાં આવી છે, કારણ કે જે રીતે ઘટનાની વાત કરવામાં આવે ત્યારે એક જ અઠવાડિયામાં 2 થી 3 વખત આ વિસ્તારમાં ભૂવો પડી ચૂક્યા છે. આપણી સાથે સ્થાનિક પણ ઉપસ્થિત છે, તેમને આપણે પૂછવાનો પ્રયાસ કરીશું કે હાલ કયા પ્રકારની સ્થિતિ છે અને ભૂવો કઈ રીતે પડ્યો હતો. આપણે તેમને પૂછીશું. ભાઈ, જણાવશો આપણું નામ અને કઈ રીતના આખો ભૂવો પડ્યો છે? મારું નામ મારૂફ પટેલ, સ્થાનિક રહેવાસી, સુરત મહાનગરપાલિકાની હદમાં આવેલ માછલીપીટ ખાતે એક મસ્ત મોટો ભૂવો બંધ મકાનમાં પડ્યો છે. મેટ્રોની કામગીરીને કારણે આ જ વિસ્તારમાં એક જ મહિનામાં ત્રીજો કે ચોથો એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે. અત્યારે હાલ કયા પરિસ્થિતિ છે? અત્યારે તો હાલમાં પરિસ્થિતિમાં બધા લોકોને અમે સાઈડમાં કરેલા છે. બાજુની બિલ્ડિંગમાં લોકો જે રહે છે એને ખાલી કરવાની કોશિશ ચાલુ છે. બિલકુલ, જે રીતે ફાયરના કર્મચારીઓ છે તેમના દ્વારા હાલ જે આ બિલ્ડિંગ આવી છે અલબેલા એપાર્ટમેન્ટ અને તેની બાજુમાં જે ભૂવો પડ્યો છે ત્યારે તેને ખાલી કરવા માટે લોકો ફાયર વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. ઠાકોર સમાજના બંધારણના ભંગ માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. બંધારણ ભંગ કરનારને સમાજ બહાર કરવામાં આવ્યા છે. કલાકાર ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજ બહાર કરવામાં આવ્યા છે. લહેરાજી રતનજી ઠાકોરને પણ સમાજ બહાર કરવામાં આવ્યા છે. ત્રણેય પરિવારોને 1 વર્ષ માટે સમાજની બહાર મૂકવામાં આવ્યા છે. રતનજી ઠાકોર ઘરે લગ્ન હતા. ગબ્બરભાઈ વનાજી ઠાકોર, કલાકાર અર્જુનભાઈ વનાજી ઠાકોર, એ પણ કલાકાર. આ 3 પરિવાર ઉપર આ બંધારણનો અમલ આજથી અહીં બેઠા બેઠા ચાલુ છે. અને આ બધા વચ્ચે મોટા સમાચાર. લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભામાં સોમવારથી જે હોબાળો શરૂ થયો હતો એ હોબાળો ચાલી રહ્યો છે અને એ પછી એક લોકસભાની કાર્યવાહી સ્થગિત થતી આવી છે. અને એ વચ્ચે આપણે જોયું પણ છે કે સ્પીકર સીટ ઉપર કાગળ ફેંકવામાં આવ્યા, 8 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ્યારે સંબોધન કરવાના હતા એ પહેલા લોકસભાની કાર્યવાહી સ્થગિત થઈ છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા અજય યાદવ દિલ્હીથી મારી સાથે લાઈવ જોડાયા છે. અજય, લોકસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ છે. વડાપ્રધાનનું સંબોધન હતું, રાષ્ટ્રપતિના અભિભાષણ પર અભિવાદન પ્રસ્તાવ હતો અને એના પહેલા આ કાર્યવાહી સ્થગિત થઈ છે. હોબાળો થયો છે. કઈ બાબતે હોબાળો થયો અને એવો તો કેવો હોબાળો થયો કે આવતીકાલ સુધી સ્થગિત કરી દેવી પડી કાર્યવાહી? देखिए, निश्चित तौर पे कल भी इस मामले को लेकर हंगामा होगा, लेकिन आज की अगर बात करें तो कांग्रेस के कई सारे लीडर हैं जिनके मुंह से हम लोगों ने ये सुना कि उनकी तरफ से कहा जा रहा था कि हम 5 बजे का इंतजार कर रहे हैं, क्योंकि ये पहले से तय हो चुका था कि प्रधानमंत्री नरेंद्र मोदी आज 5 बजे अपना संबोधन करेंगे. जबकि कल की तारीख में आपने देखा होगा कि किस तरह से कांग्रेस पार्टी के कई सारे जो सांसद हैं उनके द्वारा चेयर की तरफ न सिर्फ कागज फेंके गए बल्कि कई सारी विधि की कार्रवाई डाली गई थी. तभी 8 सांसद, जिसमें एक सीपीएम के भी कम्युनिस्ट पार्टी के भी सांसद थे, उन लोगों का निलंबन था. आज उनकी तरफ से धरना प्रदर्शन भी संसद परिसर के भीतर देखा गया था. लेकिन राहुल गांधी जब नहीं बोलने पाए तब खुद प्रियंका गांधी भी आगे आई और उनकी तरफ से एक स्टेटमेंट दिया गया कि अगर राहुल गांधी को बोलने का मौका नहीं दिया गया है तो हम 5 बजे जब प्रधानमंत्री नरेंद्र मोदी बोलेंगे तो हम अपना विरोध दर्ज कराएंगे और कांग्रेस पार्टी के जितने भी सांसद हैं वो अपनी तरफ से प्रदर्शन करेंगे. तो ये पहले से ही संभावित था कि जब प्रधानमंत्री नरेंद्र मोदी आएंगे बोलने के लिए तो विपक्षी सांसदों के द्वारा प्रदर्शन किया जाएगा, विरोध दर्ज कराया जाएगा. हालांकि भारतीय जनता पार्टी की तरफ से भी कई सारी तैयारियां की गई थी. यहाँ तक कि गृह मंत्री अमित शाह भी इसी स्पीच को लेकर के लोकसभा स्पीकर से मिले थे और भारतीय जनता पार्टी या कह सकते हैं सत्ता पक्ष को भी कहीं न कहीं ये डर था कि प्रधानमंत्री नरेंद्र मोदी जब अपना संबोधन देने के लिए आएंगे तो ये विरोध होगा. तो आप कहीं न कहीं विपक्षी पार्टियों ने भी ठान लिया है और आपने देखा होगा कि जब दूसरी पार्टियां जिसमें अखिलेश यादव और दूसरी विपक्षी पार्टियों को जब मौका मिला था राहुल गांधी के बदले बोलने के लिए तब वो भी नहीं बोलने आए थे. यानी विपक्षी पार्टियों ने भी ये तय कर लिया है कि हम राहुल गांधी जब
तक नहीं बोलेंगे, अपनी बात नहीं करेंगे। तो इसका सीधा सा मतलब था कि विपक्षी अपनी बात नहीं रखेंगे, प्रधानमंत्री ही अपने वक्त पे समय पर बात रखेंगे। और जैसा पहले से अनुमान लगाया जा रहा था, उसी के तहत आज जब प्रधानमंत्री नरेंद्र मोदी बोलने आए तो विपक्षी सांसदों के द्वारा ये हंगामा किया गया, जिसकी वजह से ये संबोधन टल गया। तो माना जा रहा है कि हो सकता है कि कल कोई एक समय निर्धारित हो और प्रधानमंत्री उस वक्त बोलने के लिए आए। जी અજય, માહિતી બદલ આભાર. આ બાજુ ઠાકોર સમાજના બંધારણને તોડવાનો મુદ્દો ગરમાયો છે, કારણ કે ગબ્બર ઠાકોર, રતન ઠાકોર અને બીજા એમના કાકાના પરિવારને જ્યારે સમાજ બહાર 1 વર્ષ માટે કરવામાં આવ્યા છે, ત્યારે ગબ્બર ઠાકોરે સમાજના આ નિર્ણયને પડકાર ફેંક્યો છે. એમનું કહેવું છે કે ખોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને એકતરફી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તો ડીજે વાગશે. આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી, આખી જિંદગી સમાજ માટે દોડ્યા, મિટિંગો કરી, મિટિંગમાં જે આ સમાજના ગીતો ગાયા, સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો બનાવ્યા કે ભણો ભણો, ભણ્યા વગર કંઈ નથી. સદારામ બાપા એમ કહેતા, ગબ્બર ઠાકોર એમ કહેતા, તમે ભણો. તો સમાજ માટે બહુ મહેનત કરી છે અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી, એનું પરિણામ અમને આ રીતે આવ્યું છે. 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ, અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલાંથી નથી. કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે, આ પૂછવામાં આવે છે. કદાચ કોમના નિયમમાં સારું ફોસીની સજા નહીં, નકાદ તો મારે મરવું પડો યાર. તો એ તો પોતે ડિસિઝન લીધું છે, એમનું ડિસિઝન છે ને. એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાનો દબાવવાની વાત છે. મારું પરિવાર, મારું કુટુંબ છે, એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે. હા, ડીજે વગાડશો હવે? હા, ડીજે તો વાગે ને, વાગશે. આજે બુધવાર છે અને દર બુધવારે સરકારની કેબિનેટ બેઠક મળતી હોય છે. આજે પણ કેબિનેટ બેઠક મળી અને એ પછી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મહેસૂલ ક્ષેત્રે ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જમીન રીગ્રાન્ટ ન થઈ હોય તો પણ થઈ શકશે. હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખૂબ બધા ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અને પોતાની જમીન કાયદેસર કરીને માલિકી હક પ્રાપ્ત કરી શકશે. કે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના એ 21 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવે. તેનો ફાયદો એ થશે કે જે પ્રકારે ક્યારેક વાતાવરણના કારણે વહેલો વરસાદ, ગયા વર્ષે ખૂબ વહેલો આવી ગયો હતો, તો એના કારણે આપણા તળાવો એ ઊંડા ઉતરી શક્યા નહોતા. 13,994 મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ એ આપણે કરી શક્યા છીએ અને 207.67 લાખ માનવદિન, એટલે કે લાખમાં સંખ્યા છે, એ ઉત્પન્ન થયેલી માનવદિનની જે મજૂરી છે પણ 207 લાખ જેટલી. ભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટેટ પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન જે કરવાના હોય છે અને અંતર્ગત PM કિસાનમાં 75% ઉપર એ જો કરતા હોય તો એને વિશેષ કેટેગરીમાં કેન્દ્ર સરકાર લેતી હોય છે. એમાં KYC, જમીનની લેન્ડ રેકર્ડ તથા રજિસ્ટ્રેશનની કામગીરી હોય છે. કુલ 59 લાખ લાભાર્થીઓનું ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટર કરીને ભારત સરકારને એની નોંધ લીધી. રાજકોટમાં PM આવાસ યોજનામાં કૌભાંડની રાવ ઉઠી છે. આંગળીના ટેરવે અહીંયા ટાઇલ્સો ઉખડી રહી છે, જેનો વિડીયો પણ સામે આવ્યો અને એ પછી રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ છોડ્યા છે અને એક રિયાલિટી ચેક કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે. રિયાલિટી ચેકમાં ટાઇલ્સો ઉખડતી દેખાઈ રહી છે. હાથ લગાવો ત્યાં જ ટાઇલ્સ હાથમાં આવી જાય છે. લોકોનો આક્ષેપ છે કે સિમેન્ટનો ખૂબ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના કારણે આવું થઈ રહ્યું છે. હજી વર્ષ 2022માં જ આ આવાસ બનાવવામાં આવ્યા છે અને અહીંયા 448 ફ્લેટ ધારકો રહે છે. વર્ષ 2022માં શહીદ સુખદેવસિંહ ટાઉનશીપ છે તે બનાવવામાં આવી હતી. ત્યાં અત્યારે ટાઇલ્સ છે તે ઉખડી રહી છે. હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું. તમે જોઈ શકો છો આ ભ્રષ્ટાચાર કેવો છે. આ હું તમારી સામે આ લાદી જોઈ શકો છો. આ ઉખેડ્યું તો આમાં શું છે, આ તમારી સામે જુઓ. આ સિમેન્ટ છે, આમાં નથી કેમિકલ, નથી સિમેન્ટ, આ એમને ભૂગાવો નાખી દીધેલો છે. હવે આમાં અમારે કેવી રીતે કરવું? આમાં 8 વિંગમાં છે, 7 ફ્લોરમાં આવો જ પ્રશ્ન છે બધા. અને છેક ઘરમાં પણ આવી રીતના લાદી ઉકળી ગઈ છે. આ બધે આવું જ છે, હાથે હાથ માળમાં બધે ધૂળ જ નાખેલી છે.
ચોક્કસ શું કહેશો તમે? એક લોકોનું સપનું હોય છે ઘરનું ઘર લેવાનું, આ તમારું ઘરનું જે સપનું હતું પૂરું થયું, પણ આ ભ્રષ્ટાચારવાળું ઘર છે. આ અમારું સપનું અધૂરું રહી ગયું. અમે પૈસા ખર્ચ્યા છતાં અમને સંતોષ થયો નથી. અમે જે 18 લાખ ખર્ચ્યા છે એમાંથી અમે 2 લાખ રૂપિયા માંડ કાઢીને બાકીની લોન કરેલી છે. અમારે 16 હજારના હપ્તા આવે છે. અમારે ખાવાના કરાવવા કે હપ્તાના કરવા કે આ મકાનનું છોકરાઓનું અમારે ધ્યાન દેવું. અમે આમાં છોકરા પડે તો સીધા માથા ફાટી જાય. અને આમાં નકરી રેતી ભોગાવો નથી, પણ ભોગાવાની જગ્યાએ પથ્થરની રેતી વાપરેલી છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું 17,000 કરોડ કરતાં પણ વધારેનું તોતિંગ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ ડ્રાફ્ટ બજેટ છે, જેમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. નવા 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે, 5 મિની કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે અને આ 11 કોમ્પ્લેક્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે 211 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એની સાથે સાથે બીજી પણ કેટલીક મહત્વની જોગવાઈઓ છે આ બજેટની અંદર. કશ્યપ, મારા સહયોગી સંવાદદાતા, લાઈવ મારી સાથે જોડાયા છે. કશ્યપ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 17,000 કરોડ કરતાં પણ વધારેનું તોતિંગ બજેટ છે. સ્વાભાવિક છે કે કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે, એના પર મેઇન ફોકસ હશે. પણ સામાન્ય લોકોને જે સવાલ થઈ રહ્યો છે કે શું કરવેરામાં કોઈ વધારો, ઘટાડો કે પછી બીજી કોઈ મહત્વની જોગવાઈઓ? અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને જે 17,018 કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષ કરતાં લગભગ 3,000 કરોડનો વધારો છે તે આ ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવ્યો છે. અને આગામી સમયમાં સત્તાધારી પક્ષ દ્વારા સુધારા સાથેનું બજેટ છે તે રજૂ કરવામાં આવશે. આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તેની મુખ્ય જોગવાઈઓની જો વાત કરીએ તો 2030માં કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે અને તેને લક્ષ્યમાં રાખી અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર આપવામાં આવ્યો છે અને 211 કરોડની રકમ જે છે તે તેના માટે ફાળવવામાં આવી છે. આ સિવાય જો વાત કરીએ તો આગામી 5 વર્ષમાં તમામ સિટી બસો છે, જે એએમટીએસ હોય અથવા તો બીઆરટીએસ, તમામને ઈ બસ બનાવી દેવામાં આવશે. સાથે જ શિવરંજની 4 રસ્તા, નહેરુનગર 4 રસ્તા, રામદેવનગર 4 રસ્તા અને ઇસ્કોન સુધીનો એક એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત જે છે તે પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. સાથે જ જે ચોમાસામાં સ્થિતિ સર્જાતી હોય છે અને ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે, 147 જેટલા સ્પોટ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને તે તમામ જગ્યા ઉપર પાણીના નિકાલ માટે થઈને ફ્લડ પ્રૂફ પ્લાનિંગ જે છે તે કરવામાં આવશે અને તેના માટે થઈને ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનનું નેટવર્ક નાખવા માટેની જોગવાઈ છે તે કરવામાં આવી છે અને તેના માટે લગભગ 450 કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે આ બજેટમાં કરવામાં આવી છે. આમ અલગ અલગ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની ઓળખ હેરિટેજ સિટીની છે અને હેરિટેજ સિટીની ઓળખ જળવાઈ રહે, સાથે જ તેનું મેન્ટેનન્સ માટે થઈને કેટલાક કામો જે છે તે આ બજેટમાં લેવામાં આવ્યા છે, જેમાં ટુરિઝમ સર્કિટ હોય, ટેમ્પલ સર્કિટ હોય કે આ સિવાય જો વાત કરીએ તો હેરિટેજ સિટી માટે થઈ અને જે એકમો આવેલા છે તે તમામને એક માહિતી એક જ જગ્યાએ મળી રહે તેના માટેનું એક સેન્ટર ઊભું કરવાની વાત હોય. આમ તમામ મુદ્દાઓનો સમાવેશ જે છે તે આ બજેટમાં કરવામાં આવ્યો છે.